હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જવાનું છે સિરાચિયા મામાએ ડબકિયા ઢોરાએ. તો એન્ડ સુધી વ્લોગમાં બન્યા રહેજો, વ્લોગમાં મજા જ આવ્યા કરશે. તો ચાલો મિત્રો, તમને આગળ બતાવું. હા, લઈ લે. તો મિત્રો ચાલો આપણે હવે આપણા સંજયભાઈ પણ બહાર આવી ગયા છે. તો જોઈ શકો છો મિત્રો, આપણા સંજયભાઈ આવી ગયા છે. ચાલો ભાઈ બેસો. તો મિત્રો જોઈ શકો છો, આપણા સંજયભાઈ ગાડી ચલાવી રહ્યા છીએ. જોઈ શકો છો. ભાઈ મજા આવે છે ને? તો મિત્રો જોઈ શકો છો, અહીંથી આપણે ચમડી સાઈડ વળવાનું છે અને આવડો રસ્તો છે તે ચમારડીના ગેટથી અંદર આવશો એટલે બે રસ્તા આવશે. એક ચમારડી ગામમાં જાય છે અને જે બીજો રસ્તો છે તે પાળિયા તેવળિયા રસ્તો કહેવામાં આવે છે. તો જોઈ શકો છો મિત્રો, આ છે સબૂતરો. તો મિત્રો જોઈ શકો છો, આ છે ચમારડી ગામની નિશાળ. 1 થી 8 ધોરણની નિશાળ છે ચમારડીમાં. અને મિત્રો સામે જે તે મંદિર દેખાય છે તે બજરંગદાસ બાપાનું મંદિર છે. તો જોઈ શકો છો મિત્રો, આ છે બજરંગદાસ બાપાનું મંદિર. અને ત્યાંથી આપણે આગળ જતા મેરડીમાનું ગામ જાપાની મેરડી કહેવામાં આવે છે, તે મેરડીમાનું મંદિર આવેલું છે. તો જોઈ શકો છો મિત્રો, તો આવડું આ છે ગામ જાપાનું મેરડીમાનું મંદિર છે અને ત્યાંથી આપણે સીધું જવાનું છે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો, આપણા સંજયભાઈ ચશ્મા બસમાં લગાવીને ગાડી ચલાવી રહ્યા છે. અને મિત્રો જોઈ શકો છો, વરસાદનો અંધાર પણ ઘણો બધો થઈ ગયો છે. વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. તો જોઈ શકો છો મિત્રો, અને પવન પણ ઘણો બધો છે. તો મિત્રો જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો, આ સાઈડ આપણે વળવાનું છે. તો ભીલ ભજન વટીને થોડાક આગળ ચાલશો તો 2 નહેર આવશે અને નહેરની જે ડાબી સાઈડ રસ્તો હશે ત્યાંથી આપણે વળી જવાનું છે. તો મિત્રો જોઈ શકો છો, આપણા સંજયભાઈ રફ રસ્તે પણ લીવર ગાડી જવા દીધી છે અને જોઈ શકો છો ધૂળની ડમરી ચડાવી દીધી છે. તો જોઈ શકો છો મિત્રો, પાછળ ધૂળની કેવી ડમરી ચડી રહી છે. તો મિત્રો આગળ જતા જોઈ શકો છો, 2 નહેર આવી રહી છે. એક રસ્તો આગળ જઈ રહ્યો છે અને એક ડાબી તરફ જઈ રહ્યો છે. તો મિત્રો આપણે ડાબી તરફ રસ્તો જઈ રહ્યો છે, ત્યાંથી આપણે જવાનું છે. તો મિત્રો જોઈ શકો છો, આપણા ભાઈ કે મારે પાણી પીવું છે. તો જોઈ શકો છો તે પાણી પી રહ્યા છે. જોઈ શકો છો બધું પાણી વેરાઈ ગયું.
તો મિત્રો જોઈ શકો છો અમે પોગી ગયા છીએ મામાદેવે. જોઈ શકો છો અમે પાછલા રસ્તેથી આવ્યા હતા, કેમ કે આગલા રસ્તે તો અત્યારે તાર ફેન્સિંગ હતું, એટલે પાછળના રસ્તેથી આપણે આવ્યા હતા. અને જોઈ શકો છો મિત્રો આપણા સંજયભાઈ ગાડી પાર્ક કરી રહ્યા છે અને હવે આપણે જવાનું છે. તો ચાલો મિત્રો આપણે જવાનું છે અહીંથી હાલી. અને આપણા સંજયભાઈ જોઈ શકો છો ગાડી લઈને જાય છે. અહીંયા ગાડી મેકી દીધી છે. કેમ આ ગાડી મેકી દેવાની છે? હાલો તો હવે આપણે હાલીને જવાનું છે. હા તમારી ભાઈબંધી એની ભાઈબંધી મામા ભાણી વાત છે. તો મિત્રો જોઈ શકો છો આપણે મામાદેવના મંદિર પાસે પહોંચી ગયા છે. જોઈ શકો છો આ છે ખીજડો મામાદેવનો. અને મિત્રો જોઈ શકો છો આપણા અભયભાઈ તો ઓલી સાઈડથી આવ્યા છે. તો જોઈ શકો છો મિત્રો હમણે અહીંયા અભયભાઈ આ સાઈડથી નીકળશે. તો જોઈ શકો છો મિત્રો આપણા અભયભાઈ ઓલી સાઈડથી આવી ગયા છે અને હવે જવાનું છે મામાદેવના દર્શન કરવા. મિત્રો જોઈ શકો છો આપણે જવાનું છે અંદર. અને જોઈ શકો છો આપણા સંજયભાઈ સાફ સફાઈ કરી રહ્યા છે. લાવો ભાઈ લાવો. તો મિત્રો જોઈ શકો છો સાફ સૂફ થઈ ગયું સંજયભાઈ. ઓકે સંજયભાઈ આપડા સાફ સૂફ કરી નાખ્યું છે. અને અભયભાઈ થઈ ગયું છે બધું ઓકે? હાલો સાફ સૂફ બધું થઈ ગયું છે અને હવે આપણે દીવા કરવાના છીએ. મામાદેવની સિગરેટ ચડાવવી પડશે ને. હા મામાદેવની સિગરેટ કરી. મામાદેવને વાળી સિગરેટ. જય મામાદેવ. જય મામાદેવ. જય મામાદેવ. તો મિત્રો આપણે ઉપર ચડી ગયા છે અને આપણા સંજયભાઈ પણ જોઈ શકો છો ઉપર ચડી રહ્યા છે. તો મિત્રો જોઈ શકો છો હવે આપણે નીચે ઉતરી રહ્યા છીએ. અને જોઈ શકો છો મિત્રો હું ઉતરી ગયો છું અને સંજયભાઈ પણ જોઈ શકો છો તે પણ ઉતરી રહ્યા છે. અને મિત્રો જોઈ શકો છો સંજયભાઈ નીચે આવતાની સાથે જ એક સરસ મજાનો ડાયલોગ મારશે એક્શન સાથે. તો મિત્રો જોવો. તો મિત્રો અહીંયા આપણા વ્લોગને એન્ડ કરીશું. તો મિત્રો આપણા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અન્ય લોકોને શેર કરજો. તો મળીએ હવે નવા વ્લોગમાં. જય માતાજી.